તો ભાવનગર શહેરમાં ફરી અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો। અહીં ચવડી ગેટ વિસ્તાર પાસે 3 યુવકોએ મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગની ગાડી સળગાવી। નજીવી બાબતે થયેલી બોલાચાલીમાં ડ્રેનેજ વિભાગની ગાડી પર પેટ્રોલ છાંટીને આગ લગાવવામાં આવી। સદનસીબે ગાડીમાં રહેલ ડ્રાઈવરે જીવ બચાવી કૂદી ગયો। ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી પાણીનો છંટકાવ કરી આગ કાબૂમાં લીધી। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા। आज हूँ गाड़ी लैने अमरा सेटनो फोन आयो तो गाड़ी नवापरा में मूकवा जवानी है तो 3 जण आव्या। गौतम छे नाम एमनुं, गौतम परमार सदा रहे छे। एनी हारे बे कोई भाई हता एने एम के तारे माथाकूट करवी લે તું કેમ ગાડી રાખીને એમ કરીને સીધું पेट्रोल नाख्યું। तो રાજકોટમાં જૂના ઝઘડાનો ખાર રાખીને કારમાં તોડફોડ। રાજકોટમાં ગુંડાઓ કેટલી હદે બેફામ બન્યા છે તે જુઓ। શહેરના જંગલેશ્વર વિસ્તારમાં મોહરમ સમયે થયેલા ઝઘડાનો ખાર રાખીને લુખ્ખાઓએ રેસ્ટોરન્ટ સંચાલક યાસીન સુહાનીની કારમાં તોડફોડ કરી। કુખ્યાત આરોપી સમીર ઉર્ફે મુરઘો સહિત 7 થી 8 શખ્સોએ તોડફોડ કરી। દ્રશ્યમાં જોઈ શકાય છે કે 2 થી 3 શખ્સ ધોકા લઈને આવે છે અને યાસીનની કાર પર તૂટી પડે છે। કારના કાચ પણ તોડી નાખે છે। ભક્તિનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી। તો બીજી તરફ ભાવનગરમાં પણ લુખ્ખાઓએ 3 કારના કાચ ફોડ્યા। ભાવનગરમાં લુખ્ખાઓના ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યા છે। જાણે પોલીસનો કોઈ ડર ન હોય તે રીતે સુભાષનગરમાં રાત્રે વાહનોમાં તોડફોડ કરી હતી। સુભાષનગરના રાજપૂતવાડામાં અસામાજિક તત્વો ત્રાટક્યા હતા। આડેધડ પથ્થરના ઘા ઝીકી 3 થી વધુ કારમાં તોડફોડ કરી હતી। કારના કાચ તોડી ફરાર થઈ ગયા હતા। આ અંગેની જાણ સોસાયટીના રહીશોને થતા લોકો ડરી ગયા હતા। પોલીસને ફરિયાદ કરી હતી। અંબાજી પંથકમાં પાણીનો પ્રશ્ન ઉઠ્યો છે। સરકાર દ્વારા અંબાજી પંથકમાં અનેક જગ્યાએ પાણીના જળ સંચય માટે વિવિધ ચેકડેમો બાંધવામાં આવ્યા, પરંતુ હાલમાં મહત્તમ ચેકડેમો તૂટેલી હાલતમાં છે, જેના કારણે ચોમાસામાં પડી રહેલા વરસાદના પાણીનો સંગ્રહ થવાને બદલે વહી જાય છે। ચેકડેમો તૂટેલી હાલતમાં હોવાના કારણે ખેડૂતો ફક્ત એક જ સિઝનનો પાક લઈ શકે છે। જો ચેકડેમ મજબૂત હોય તો ખેડૂતો 3 સિઝનનો પાક લઈ શકે તેવું ખેડૂતોનું કહેવું છે। દાંતા તાલુકા પંથકમાં મહત્તમ ચેકડેમો જંગલ વિસ્તારમાં બનેલા છે, પણ તેમાં પાણી ભરાવવાના બદલે તમામ ચેકડેમોમાં માટી ભરાઈ જતા પાણી ભરાતું નથી, જેથી માટીથી ભરેલા ચેકડેમોને ડિસલિસ્ટિંગ કરવામાં આવે તો ફરી આ ચેકડેમોમાં વરસાદી પાણી ભરાઈ જાય। અંદર 5 થી 6 ચેકડેમો બનાવેલા છે, એમની અંદર એક બી તૈયાર નથી, બધા તૂટી ગયેલા છે। અત્યારે ચેકડેમના બધા તૂટેલાના કારણથી અમારે પાણી બધું ખેતરની અંદર આવે છે, એટલે વ્યવસ્થિત બોધેલા હોય તો ખેતરોમાં ધોવાણ ના થાય। ફોરેસ્ટ વિભાગ અને અન્ય કોઈ સંસ્થા દ્વારા ચેકડેમો જે બનાવેલા છે તે કદાચ ડિસેટ થઈ ગયા હોય તો એને ડિસેટિંગ કરવાનું થાય। ધારો કે અમારી તાલુકા પંચાયત દ્વારા કોઈ કામ થયું હશે તો જોડાઈ લઉં છું, અને સિંચાઈ વિભાગ અને ફોરેસ્ટમાં કદાચ કામ બાકી હોય તો એ સંસ્થાઓને પણ મારે તો હું જાણ કરી ડિસેટિંગ કરવામાં સૂચના આપી। राज्य सरकार द्वारा अंतरियाळ विस्तारों खास करीने पाणीना जल संचय माटे अने पाणीनो संग्रह थाय ते माटे रहीने विविध चेकडेमो जे ते विस्तारमां बनावती होय छे, पण चोक्कसपणे कही शकाय छे के अंबाजी थी दाता पंथकमां आवा अनेक चेकडेम बनावाय छे, पण चेकडेम जे छे मात्र खोटो खर्चो थयो होय तेवुं लागी रह्युं छे। आपने बताववा मांगीश के मारी सामे जे चेकडेम छे ए चेकडेम छे लाखों रुपियाना खर्चे बंधायो छे, पण हाल तबक्के जे चेकडेम छे जे तूटेलो जोवा मळी रह्यो छे अने तेना अंदरथी पाणी वही रह्या छे। एटलुं ज नहीं, अन्य ए मारी बाजुमां एक बीजो चेकडेम छे ए आपने बतावीश के अर्धो अलग तूटी गयो छे अने हजी एमां तिराड़ो पड़ेली छे के जेना अंदर पाणीनो भरावो थयेलो छे। ए तूटेला चेकडेम अने जे नदी छे, नदीना कारणे जे छे पाणीने खेतरोनुं धोवाण छे ए खेतरोनुं धोवाण पण अहींया जोवा मळी रह्युं छे।